ચાલો આજે આપણે શ્રીમદ ભાગવતમની એક એવી કથામાં ડૂબકી મારીએ જે બ્રહ્માંડના પાયા હચમચાવી દે છે. આ કહાણીની શરૂઆત થાય છે એક સદીની લાંબી અશુભ પ્રતીક્ષાથી. વિચારો, પૂરા 100 વર્ષની તંગદિલી ભરી રાહ જોયા પછી ઋષિ કશ્યપની પત્ની દિતિ 2 જોડિયા પુત્રોને જન્મ આપે છે. પણ આ કોઈ સામાન્ય જન્મ નહોતો. એમના આગમન સાથે જ આખા બ્રહ્માંડમાં ભય અને અંધાધૂંધી છવાઈ ગઈ. ના, આ કોઈ ખુશીનો પ્રસંગ નહોતો. આ જન્મની જાહેરાત ભયાનક અપશુકનોની એક આખી શૃંખલાથી થઈ, જેણે સંકેત આપ્યું કે બ્રહ્માંડની વ્યવસ્થામાં કોઈ ભયંકર ગડબડ થઈ રહી છે. સૌથી પહેલાં તો જે ધરતી પર આપણે ઊભા છીએ એ જ અસ્થિર થઈ ગઈ. પૃથ્વી અને પહાડો જોરજોરથી ધ્રુજવા લાગ્યા. પછી તો જાણે ચારે દિશાઓમાં આગ લાગી ગઈ. ક્ષિતિજો સળગી ઉઠી, જાણે આખી દુનિયા જ આગની લપેટમાં આવી ગઈ હોય. સમુદ્ર, જે સામાન્ય રીતે શાંતિ અને ગહેરાઈનું પ્રતીક હોય છે, એ પણ ગાંડાતૂર થઈને ગર્જના કરવા લાગ્યો. એના મોજા આકાશને આંબવા લાગ્યા. એટલું જ નહીં, ધરતી પર એવા અકુદરતી અને ડરામણા દ્રશ્યો સર્જાયા જેને કુદરતના નિયમોને જ જાણે ઊંધા કરી નાખ્યા. શિયાળના મોઢામાંથી આગના ગોળા નીકળવા લાગ્યા. અને આ ભ્રષ્ટાચારની અસર માત્ર પૃથ્વી પર જ નહીં પણ દેવલોકમાં પણ પહોંચી. વાદળોમાંથી પાણીને બદલે પરુ વરસવા લાગ્યું અને મંદિરોમાં રહેલી મૂર્તિઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલે કે તમે જુઓ, સ્વર્ગ હોય, પૃથ્વી હોય કે પાતાળ, બ્રહ્માંડનો એક પણ ખૂણો એવો નહોતો જે આ ભયાનક ઘટનાના પ્રભાવથી બચી શક્યો હોય. આવી ભયાનક અંધાધૂંધી અને અરાજકતાની વચ્ચેથી 2 એવી શક્તિઓનો ઉદય થયો જેમની નિયતિમાં જ બ્રહ્માંડના પાયાને પડકારવાનું લખાયેલું હતું. અરે, આ કોઈ સાધારણ બાળકો નહોતા. જન્મતાની સાથે જ એમના શરીર ફોલાદ જેવા મજબૂત અને કદમાં તો પહાડ જેવા વિરાટ બની ગયા. એમના માથા આકાશને અડતા હતા અને એમના પગલાંથી જ ધરતી ધ્રુજી ઉડતી હતી. હવે એમના નામકરણની વાત પણ બહુ રસપ્રદ છે. જે પુત્ર પહેલા જન્મ્યો એનું નામ પડ્યું હિરણ્યકશિપુ, અને જેનું ગર્ભ માતાએ પહેલા ધારણ કર્યો હતો એનું નામ રાખવામાં આવ્યું હિરણ્યાક્ષ. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. ગ્રંથમાં પ્રજાપતિ શબ્દનો ઉપયોગ થયો છે, જેનો અર્થ થાય છે જીવોના જનક. પણ આ સંદર્ભમાં એ બ્રહ્મા નથી, પણ એમના પિતા મહાન ઋષિ કશ્યપ છે, જેમણે આ નામકરણ કર્યું હતું. અને એમના નામ જ એમની નિયતિ બતાવી દે છે. બંનેના રસ્તા અલગ હતા, પણ વિનાશક તો સરખા જ હતા. જુઓ, હિરણ્યકશિપુ એટલે કે સોનાનો પલંગ, એને તો સત્તા અને ભોગવિલાસથી આખા બ્રહ્માંડ પર રાજ કરવું હતું, જ્યારે હિરણ્યાક્ષ સોનેરી આંખોવાળો, એ તો બસ યુદ્ધ અને ટક્કર માટે જ તરસતો હતો. તો એક તરફ હિરણ્યકશિપુ તપસ્યા કરીને પોતાની સત્તા જમાવી રહ્યો હતો, તો બીજી બાજુ એનો ભાઈ હિરણ્યાક્ષ એ તો તરત જ પોતાના લાયક કોઈ યોદ્ધાની શોધમાં નીકળી પડ્યો. એની તાકાત અને આતંકનો એવો તો ખોફ હતો કે સ્વર્ગના શક્તિશાળી દેવતાઓ પણ એનો સામનો કરવાની હિંમત ન કરી શક્યા. એ બધા તો એને જોઈને છુપાઈ ગયા. હવે કોઈ લડવાવાળું જ ન મળ્યું એટલે ગુસ્સામાં લાલચોળ થઈને એણે એક ગર્જના કરી અને સીધો જ ઊંડા સમુદ્રમાં કૂદી પડ્યો અને એના સ્વામી વરુણદેવને શોધવા લાગ્યો. અને ત્યાં સમુદ્રની ઊંડાઈમાં આવેલા એ રાજ્યમાં હિરણ્યાક્ષને આખરે કોઈ તો મળ્યું જેને પડકારી શકે. એણે તો જળના દેવતા વરુણની મજાક ઉડાવતા કહ્યું, અરે ઓ સાર્વભૌમ, ચાલો મારી સાથે યુદ્ધ કરો. તમે તો મોટા મોટા શૂરવીરોનો ઘમંડ તોડ્યો છે, તો પછી હવે ડરો છો કેમ? પણ વરુણદેવ તો જ્ઞાની હતા. એમને ખબર હતી કે આની સાથે લડવામાં કોઈ સાર નથી. એમણે પોતાનો ગુસ્સો શાંત રાખ્યો અને બહુ શાંતિથી જવાબ આપ્યો કે હવે એ આ ઉગ્રતાનો સામનો કરવા સક્ષમ નથી. એટલે વરુણદેવે લડવાની ના પાડી દીધી. પણ એમણે હિરણ્યાક્ષને એના અસલી મુકાબલાનો રસ્તો બતાવ્યો. એક એવા પ્રતિસ્પર્ધી તરફ ઇશારો કર્યો જે ખરેખર ખૂબ જ શક્તિશાળી હતો. વરુણદેવે જે કહ્યું એ એક ભયંકર ભવિષ્યવાણી હતી. એમણે કહ્યું, તું જે યુદ્ધ શોધી રહ્યો છે એ તને મળશે, પણ એ તારી છેલ્લી લડાઈ હશે. તું જેની પાસે જઈશ એ તારો બધો જ ઘમંડ ઉતારી નાખશે અને પછી તું યુદ્ધના મેદાનમાં કાયમ માટે સૂઈ જઈશ. અને બસ આ જ સવાલ આખા બ્રહ્માંડમાં ગૂંજવા લાગ્યો. કોણ છે આ પ્રાચીન યોદ્ધા?
કોણ છે જે હિરણ્યાક્ષની આ યુદ્ધની ભૂખને સંતોષશે? અને આ જ સવાલ એક એવા મહાયુદ્ધની ભૂમિકા બાંધે છે જેની કહાણી આપણે આજે પણ સાંભળીએ છીએ. આ ગહન ચર્ચામાં સ્વાગત છે. આજે આપણી પાસે એક એવો વિષય છે જેનું વર્ણન એટલું રોમાંચક અને ભયાનક છે કે કોઈ પણ આધુનિક રોમાંચક કથા પણ તેની સામે ઝાંખી પડી જાય. બિલકુલ. અને મનોવૈજ્ઞાનિક રીતે પણ આ એટલું જ ઊંડું છે. સાચી વાત છે. આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના 3જા સ્કંદના 17મા અધ્યાયના શ્રોતોમાં એક ઊંડી ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ. આ માત્ર 2 અસુરોના જન્મની પૌરાણિક કથા નથી. હા, આ તો જ્યારે સૃષ્ટિમાં અહંકાર અને નકારાત્મકતાનો ઉદ્ભવ થાય છે ત્યારે સમગ્ર બ્રહ્માંડ અને પ્રકૃતિ તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે તેનું એક અદ્ભુત વિશ્લેષણ છે. ચોક્કસ. અને મને લાગે છે કે આખી કથાની શરૂઆત જ એક એવી અકળાવનારી શાંતિથી થાય છે જેને આપણે તોફાન પહેલાની શાંતિ કહીએ છીએ. હા, પ્રથમ શ્લોકમાં જ એનું વર્ણન આવે છે. બ્રહ્માજી પાસેથી આશ્વાસન મેળવ્યા પછી બધા દેવતાઓ સંપૂર્ણપણે ભયમુક્ત થઈ જાય છે અને તેઓ નિરાંતે સ્વર્ગમાં પાછા ફરે છે. એટલે દેવતાઓને એમ કે હવે બધું બરાબર થઈ ગયું છે. એ જ તો સૌથી મોટો ભ્રમ છે. જ્યારે કોઈ મહાન સંકટ આકાર લઈ રહ્યું હોય ત્યારે શરૂઆતમાં જે શાંતિ દેખાય એ વાસ્તવિક નથી હોતી. પ્રકૃતિ બસ એક મોટો શ્વાસ લઈ રહી હોય છે, કંઈક બહુ મોટું સર્જવા માટે. આ વાત ખરેખર વિચારવા જેવી છે, કારણ કે આ શાંતિ પછી તરત જ વાર્તાનો જે વળાંક આવે છે તે દિતિની અસામાન્ય ગર્ભાવસ્થાનો છે. હા, શ્લોક 2માં આનું બહુ સ્પષ્ટ વર્ણન છે. હું જ્યારે આ વાંચતો હતો ત્યારે મને બહુ આશ્ચર્ય થયું. દિતિએ પોતાના પતિ કશ્યપ મુનિના આદેશથી પૂરા 100 વર્ષ સુધી ગર્ભધારણ કર્યો. એટલે 100 વર્ષ સુધી ગર્ભને પોતાની અંદર સાચવી રાખવો, આ તો કલ્પના બહારની વાત છે. અને એની પાછળનું કારણ દિતિનો પોતાનો ભય હતો. તેને પોતાની અંદર ઉછરી રહેલા સંતાનો પ્રત્યે ભારે શંકા હતી. પણ આ 100 વર્ષના સમયગાળાને આપણે કઈ રીતે જોવું જોઈએ? શું આ માત્ર એક શારીરિક પ્રક્રિયા હતી કે પછી આની પાછળ કોઈ મોટો રૂપક છે? હું એ જ કહેવા જતી હતી કે આ 100 વર્ષને માત્ર સમયના માપદંડ તરીકે ન જોતા એક માનસિક સંઘર્ષ તરીકે જોવું જોઈએ. દિતિ જાણતી હતી કે તેણે અયોગ્ય સમયે ગર્ભાધાન કર્યું છે. સંધ્યાકાળના સમયે, ખરું ને? હા, અને તે જાણતી હતી કે આ ગર્ભમાંથી જે ઊર્જા બહાર આવશે તે સૃષ્ટિ માટે અત્યંત વિનાશક હશે. એટલે 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કરવો એ દર્શાવે છે કે જ્યારે આપણે કોઈ મોટી નકારાત્મકતા કે ભયને આપણી અંદર દબાવી રાખીએ છીએ તો તે સમય જતાં વધુ શક્તિશાળી બનતો જાય છે. બરાબર. તે નાશ નથી પામતો પણ વધારે ભયાનક બને છે. વિનાશક શક્તિઓ રાતોરાત નથી જન્મી જતી, તેનું લાંબા સમય સુધી સિંચન થતું હોય છે. અને જ્યારે આટલા લાંબા સમય સુધી દબાયેલી નકારાત્મક ઊર્જા આખરે બહાર આવે ત્યારે તેનો વિસ્ફોટ કેવો હોય તે આપણે શ્લોક 3થી 15ના વર્ણનમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. હા, પ્રકૃતિનો એ પ્રકોપ ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવો હતો. જાણે કોઈ ડરાવણું સ્વપ્ન ચાલતું હોય. આ જોડિયા બાળકોનો જન્મ થાય છે અને અચાનક પર્વતોની સાથે આખી પૃથ્વી ધ્રુજવા લાગે છે. અને આકાશમાંથી સળગતી ઉલ્કાઓ પડવા માંડે છે. વિનાશક વાવાઝોડા મોટા મોટા વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખે છે. આકાશમાં વાદળો છવાઈ જાય છે અને વીજળીના ભયાનક કડાકા થાય છે. પ્રકૃતિનું આ રૌદ્ર સ્વરૂપ માત્ર ભૌતિક ફેરફારો પૂરતું સીમિત ન હતું. શ્રીમદ ભાગવત એ પ્રકૃતિના સૂક્ષ્મ સ્તરોનું પણ વર્ણન કરે છે. હા, મેં વાંચ્યું કે નદીઓના નિર્મળ પાણી અચાનક ઢોળાઈ જાય છે. એટલું જ નહીં, પણ સૂર્ય અને ચંદ્ર પર કોઈ પણ પ્રકારના ગ્રહણ વિના જ કાળી છાયા પડવા લાગે છે. પરંતુ સૌથી ડરામણી વાત તો એ છે કે ગાયોના આંચળમાંથી દૂધની જગ્યાએ લોહી નીકળવા લાગે છે. ગાયોમાંથી લોહી? આ ખરેખર બહુ જ ભયાનક પ્રતીક છે. અને વાદળોમાંથી પાણીની જગ્યાએ પરુ વરસવા લાગે છે. મંદિરોમાં દેવતાઓની મૂર્તિઓ રડવા લાગે છે. ગ્રહો વચ્ચે પણ જાણે યુદ્ધ થતું હોય તેવા દ્રશ્યો સર્જાય છે. આ બધું સાંભળીને મને એક વિચાર આવે છે. આટલો ભયંકર માહોલ જોઈને એ સમયે પૃથ્વી પર રહેતા સામાન્ય માણસોની શું હાલત થઈ હશે? જ્યારે આકાશમાંથી પરુ વરસતું હોય તો કોઈ પણ સામાન્ય માણસ ડરી જ જાય.
ભાગવત આ માનવ મનોવિજ્ઞાનને બહુ સુંદર રીતે પકડે છે. એટલે લોકોની પ્રતિક્રિયા શું હતી? કથામાં સ્પષ્ટ છે કે બ્રહ્માના 4 માનસપુત્રો એટલે કે સનકાદિક મુનિઓ સિવાયના તમામ લોકો અત્યંત ભયભીત થઈ ગયા હતા. સામાન્ય લોકોને એવું જ લાગવા માંડ્યું કે હવે પ્રલય આવી ગયો છે. એટલે કે સૃષ્ટિમાં અંત નિશ્ચિત છે એવું જ માની લીધું. હા, અને અહીં જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો તફાવત દેખાય છે. સનકાદિક મુનિઓ પરમ જ્ઞાની હતા. તેઓ જાણતા હતા કે આ કોઈ દુનિયાનો અંત નથી. એ માત્ર 2 મહાન અસુરોના જન્મની પ્રક્રિયાથી પ્રકૃતિમાં આવેલો હંગામી ઉભાળ છે એવું જ્ઞાનીઓ જાણતા હતા. બિલકુલ, પરંતુ જ્ઞાનનો અભાવ હંમેશા ભયને જન્મ આપે છે. સામાન્ય માણસ સત્ય ન જોઈ શકવાને કારણે અકારણ જ પ્રલયની કલ્પના કરવા લાગ્યો. આ તો એવી વાત થઈ કે જ્યારે કોઈ મોટું સંકટ આવે ત્યારે જેઓ સત્ય જાણે છે તેઓ શાંત રહે છે અને બાકીના ગભરાટમાં અડધા થઈ જાય છે. પણ ચાલો હવે આ 2 બાળકોના જન્મ પર આવીએ. હા, શ્લોક 16 થી 18 માં તેનું અદ્ભુત વર્ણન છે. આ બંને બાળકો જન્મતાની સાથે જ પર્વતોની જેમ વિશાળ થઈ ગયા. તેમના માથા આકાશને અડતા હતા. તેમના શરીરમાંથી સૂર્ય જેવું તેજ નીકળતું હતું. અને જ્યારે તેઓ ચાલતા ત્યારે તેમના વિશાળ પગલાથી આખી પૃથ્વી ધ્રુજતી હતી. તેમણે પહેલેથી જ સોનાના મુગટ અને ઘરેણાં પહેરેલા હતા. જાણે કે અહંકાર જ મૂર્તિમંત થઈને ઊભો હોય. સાચું કહ્યું. અને અહીં જ આ ગ્રંથના એક અત્યંત મહત્વપૂર્ણ રહસ્યનો ઉકેલ આવે છે, જેની પર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. શ્લોક 18માં એક જગ્યાએ પ્રજાપતિ શબ્દનો ઉપયોગ થયો છે. હા, જેમણે આ બાળકોના નામ પાડ્યા. બરાબર. હવે સામાન્ય રીતે જ્યારે પુરાણોમાં પ્રજાપતિ શબ્દ આવે એટલે લોકો માની લેતા હોય છે કે આ બ્રહ્માજીની જ વાત થઈ રહી છે. હા, મોટા ભાગે એવું જ મનાય છે. પરંતુ સ્રોતોના ઊંડા અભ્યાસથી એકદમ સ્પષ્ટ થાય છે કે અહીં શ્લોક 18માં પ્રજાપતિ શબ્દ બ્રહ્માજી માટે નથી વપરાયો. તો કોના માટે વપરાયો છે? આ શબ્દ મહર્ષિ કશ્યપ માટે વપરાયો છે. કશ્યપ મુનિ જ આ સૃષ્ટિના તમામ જીવોના મૂળ સર્જક છે, એટલે કે પ્રજાના પતિ છે. માટે તેમને અહીં પ્રજાપતિ કહ્યા છે. અને તેમણે જ પોતાના આ બંને પુત્રોના નામકરણ કર્યા હતા. ઓહ, આ તો ખરેખર આંખ ઉઘાડી નાખે તેવી વાત છે. બ્રહ્માજીએ નહીં પણ ખુદ કશ્યપ મુનિએ જ તેમને નામ આપ્યા. પણ કોઈ પણ પિતા પોતાના બાળકોને હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ જેવા નામ શા માટે આપે? તમને એ નામ વિચિત્ર લાગે છે? હા, સાંભળવામાં જ બહુ કઠોર લાગે છે. શું આ નામોની પાછળ કોઈ ચોક્કસ અર્થ છુપાયેલો છે? હા, કશ્યપ મુનિ મહાન જ્ઞાની હતા. તેઓ જાણતા હતા કે આ બાળકો કઈ વૃત્તિ લઈને જન્મી રહ્યા છે. જે બાળક કશ્યપ મુનિના વીર્યથી પ્રથમ સ્થપાયો હતો, એટલે કે જેનું ગર્ભાધાન પહેલા થયું હતું, તેનું નામ હિરણ્યકશિપુ રાખવામાં આવ્યું. અને જે બાળકનો જન્મ પહેલા થયો, એટલે જે દિતિના ગર્ભમાંથી પહેલા બહાર આવ્યો, તેનું નામ હિરણ્યાક્ષ પડ્યું. પણ એનો અર્થ શું થાય? સંસ્કૃતમાં હિરણ્યનો અર્થ થાય છે સોનું અથવા ભૌતિક સંપત્તિ. કશિપુ એટલે નરમ પથારી કે આસન, અને અક્ષ એટલે આંખ. અચ્છા, એટલે હિરણ્યકશિપુનો અર્થ થાય જેને ભૌતિક સુખ અને સત્તા પર બેસવું છે. બિલકુલ. અને હિરણ્યાક્ષનો અર્થ થાય જેની નજર હંમેશા સોના એટલે કે સંપત્તિ પર જ હોય. આ નામો તેમના સંપૂર્ણ ભૌતિકવાદી અને સત્તાની ભૂખને દર્શાવે છે. આ સમજૂતી બહુ જ રોમાંચક છે. નામ જ તેમના અસ્તિત્વનો અરીસો બની ગયા. તો પછી શરૂ થાય છે તેમના આતંકનો અધ્યાય. હા, શ્લોક 19 થી આપણે જોઈ શકીએ છીએ. હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી વરદાનો મેળવી લીધા અને 3 લોકો પર કબજો જમાવી બેઠો. તેણે પોતાના મનમાંથી મૃત્યુનો ભય જ ગુમાવી દીધો. જ્યારે વ્યક્તિને એમ લાગે કે તેને કોઈ મારી શકે તેમ નથી, ત્યારે તેનો અહંકાર કોઈ નિયમો નથી માનતો. અને આ અહંકારનો નશો માત્ર હિરણ્યકશિપુ પૂરતો સીમિત નહોતો. તેનો નાનો ભાઈ હિરણ્યાક્ષ પણ ભયાનક શક્તિ ધરાવતો હતો. તે પોતાના મોટા ભાઈને ખુશ રાખવા માંગતો હતો, એટલે તે હાથમાં એક મહાકાય ગદા લઈને યુદ્ધની શોધમાં સ્વર્ગમાં પહોંચી ગયો. આ સ્થિતિ બહુ રસપ્રદ છે. તમારી પાસે અપાર સત્તા હોય પણ કોઈ ઉદ્દેશ્ય ન હોય ત્યારે એ તાકાત અંધ બનાવી દે છે. હા, હિરણ્યાક્ષ માટે યુદ્ધ કોઈ ધર્મ ન હતો, બસ એક રમત હતી. પોતાની તાકાતનું અભિમાન પોષવા તે લડવા આતુર હતો. સ્વર્ગમાં પ્રવેશતી વખતે તેનું વર્ણન તો જુઓ. હિરણ્યાક્ષે પગમાં સોનાના ઝાંઝર પહેર્યા છે, ગળામાં વૈજયંતી માળા છે અને આખા સ્વર્ગમાં તે ગર્જના કરી રહ્યો છે. પણ દેવતાઓ તો પહેલેથી જ ગભરાયેલા હતા. હા,
અહીં સ્રોતોમાં એક બહુ જ સુંદર સરખામણી છે. જેમ આકાશમાં વિશાળ ગરુડને ઉડતો જોઈને સાપ ડરના માર્યા સંતાઈ જાય છે, બરાબર, તેમ જ આ અહંકારી હિરણ્યાક્ષને જોઈને ઇન્દ્ર સહિતના બધા જ દેવતાઓ સંતાઈ ગયા. અને કોઈને ન જોતા હિરણ્યાક્ષે અત્યંત જોરથી ગર્જના કરી. તે વાસ્તવમાં તેના અહંકારની ચરમસીમા હતી. કોઈ વિરોધી ન મળે એટલે અહંકારી વ્યક્તિ પોતાની જાતને સર્વશક્તિમાન માની બેસે. સ્વર્ગમાં લડવા કોઈ ના આવ્યો એટલે તે સીધો જ વિશાળ સમુદ્રમાં કૂદી પડ્યો, એક ગાંડા હાથીની જેમ. હા, આ ભાગ સૌથી વધુ રોમાંચક છે. સમુદ્રમાં કૂદી પડવું. તે વર્ષો સુધી સમુદ્રના વિશાળ મોજાઓને પોતાની ગદાથી ફટકારતો રહ્યો. પાણી સાથે કોઈ કેવી રીતે લડી શકે? આ દર્શાવે છે કે તેની અંદર વિનાશ કરવાની કેટલી અકુદરતી ભૂખ હતી. તેના ડરથી વરુણદેવના સૈનિકો પણ ભાગી ગયા. અને છેવટે તે સમુદ્રના તળિયે વરુણદેવની રાજધાની વિભાવરી સુધી પહોંચી ગયો. અહીંથી એક અત્યંત વ્યંગ્યાત્મક મુકાબલો શરૂ થાય છે. શ્લોક 24 હિરણ્યાક્ષે વરુણદેવના દરબારમાં જઈને તેમનું અત્યંત નીચલા સ્તરે અપમાન કર્યું. તેણે કટાક્ષમાં કહ્યું, હે મહાન રાજા, મને યુદ્ધ આપો. તમે અગાઉ મોટો યજ્ઞ કર્યો હતો અને દાનવોને હરાવ્યા હતા, તો હવે કેમ ડરો છો? આવું સીધું અપમાન કરે ત્યારે તો કોઈ પણ ગુસ્સે થઈ જાય. મને વાંચતા એવું લાગ્યું કે કદાચ વરુણદેવ ડરી ગયા છે. ના, એવું બિલકુલ ન હતું. વરુણદેવ જળના દેવતા છે અને જળનો સ્વભાવ શાંતિ અને ઊંડાણ છે. વરુણદેવે પોતાના ક્રોધને કાબૂમાં રાખ્યો. તો તેમણે શું જવાબ આપ્યો? તેમણે ખૂબ જ ધીરજથી કહ્યું કે ભાઈ, હવે અમારી યુદ્ધ કરવાની ઉંમર નથી રહી. અમારામાં હવે એવો ઉત્સાહ નથી. અમે શાંતિ ઈચ્છીએ છીએ. આ કોઈ કાયરતા ન હતી, પણ એક મોટી વ્યૂહરચના હતી. બરાબર. જ્યારે સામેવાળી વ્યક્તિ અહંકારમાં અંધ હોય ત્યારે તેની ઉશ્કેરણીનો શિકાર ન થવું એ તેના અહંકાર પરનો સૌથી મોટો માનસિક પ્રહાર છે. જાણે બળતી આગમાં ઘી નાખવાને બદલે તેને અવગણીને ઓલવી નાખવી. વરુણદેવે તેને કહી દીધું કે મારે લડવું જ નથી, અને પછી તેમણે હિરણ્યાક્ષને એક નવી દિશા બતાવી. હા, તેમણે કહ્યું કે તારી આ યુદ્ધની ભૂખ માત્ર પરમ પુરુષ એટલે કે ભગવાન વિષ્ણુ જ સંતોષી શકશે. અને અહીં શ્લોક 31માં વરુણદેવની ભવિષ્યવાણી આવે છે, જે બહુ જ મહત્વની છે. વરુણદેવે સ્પષ્ટ ચેતવણી આપી કે તારી જેમ શક્તિ પર અભિમાન કરનારા અસંતોનો નાશ કરવા માટે જ ભગવાન અવતાર લે છે. તું જ્યારે તેમની સામે જઈશ ત્યારે તારો અહંકાર તૂટી જશે અને તું યુદ્ધભૂમિમાં કૂતરાઓથી ઘેરાઈને મૃત્યુ પામીશ. આ શબ્દોમાં પ્રકૃતિના અફર કાયદાનું જ્ઞાન હતું. અહંકારનો અંત હંમેશા વિનાશમાં જ આવે છે. તો જો આપણે આ આખી ચર્ચાનો સારાંશ જોઈએ, દિતિનો એ 100 વર્ષનો ભય, પ્રકૃતિના એ ભયાનક અપશુકનો, કશ્યપ મુનિ દ્વારા અપાયેલા નામો અને હિરણ્યાક્ષનો એ બેફામ અહંકાર, અને છેલ્લે વરુણદેવનું શાંત છતાં વેધક સત્ય. આ બધું દર્શાવે છે કે જ્યારે વ્યક્તિને પોતાની શક્તિનું અતિશય અભિમાન આવી જાય છે ત્યારે તે વિનાશને જ આમંત્રણ આપે છે. જ્યારે અહંકાર પોતાની હદ વટાવે છે ત્યારે પ્રકૃતિ તેને સંતુલિત કરવા માટે ધીમે ધીમે પોતાની તૈયારીઓ શરૂ કરી દે છે. ભૌતિક શક્તિ ક્યારેય અંતિમ સત્ય હોઈ શકે નહીં. પ્રકૃતિ પાસે તેને નાબૂદ કરવાના રસ્તાઓ મોજૂદ હોય છે. ખરેખર. તો ચર્ચાના અંતે આપણે સૌએ એક વાત પર વિચાર કરવો જોઈએ. આજે આપણે એવા યુગમાં છીએ જ્યાં ભૌતિક સંપત્તિ અને સત્તા પાછળની આંધળી દોડ છે. શું આપણો આધુનિક સમાજ પોતાના જ અહંકાર થકી એક નવા સામૂહિક હિરણ્યાક્ષને જન્મ નથી આપી રહ્યો? આબોહવા પરિવર્તન અને મહામારીઓ, શું આ આધુનિક યુગના એવા જ અપશુકનો નથી જેની આપણે અવગણના કરી રહ્યા છીએ? બિલકુલ. આપણે વિચારવું રહ્યું કે જ્યારે કોઈ અહંકારી શક્તિ બધું નષ્ટ કરવા પર ઉતરે ત્યારે વરુણદેવની જેમ શાંત રહીને યોગ્ય સમયની રાહ જોવી એ નબળાઈ છે કે ડહાપણ? પ્રકૃતિ પોતાનું સંતુલન કેવી રીતે લાવે છે તે સમજવું જરૂરી છે. આ ખરેખર ઊંડા આત્મનિરીક્ષણનો વિષય છે. તો આ ગહન અને વિચાર પ્રેરક યાત્રામાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર. ભવિષ્યમાં આવા જ રહસ્યમય અને જીવનને સ્પર્શતા જ્ઞાન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને નવું શીખતા રહો. તો ચાલો શ્રીમદ ભાગવતની એક કથા જોઈએ. 2 શક્તિશાળી અસુરોના જન્મની અદ્ભુત કથા. પૂરા 100 વર્ષના લાંબા ગર્ભકાળ પછી આખરે ઋષિપત્ની દિતિએ જન્મ આપ્યો.
પણ આ જન્મ કંઈ સામાન્ય ન હતો. આખા બ્રહ્માંડમાં ભયંકર અપશુકુન થવા લાગ્યા. પૃથ્વી પર તો ધરતી ધ્રુજવા લાગી અને ચારે કોર આગ ફાટી નીકળી. આકાશમાં પણ ભારે પવન ફૂંકાયો અને એટલો અંધકાર છવાયો કે તારાઓ પણ દેખાતા બંધ થઈ ગયા. હદ તો ત્યારે થઈ જ્યારે ગાયો દૂધને બદલે લોહી આપવા લાગી અને મંદિરોમાં મૂર્તિઓ રડવા લાગી. આવી અરાજકતા વચ્ચે 2 જોડિયા પુત્રોનો જન્મ થયો, જે મહાશક્તિશાળી અસુર હતા. તેઓ એટલા મોટા થયા કે જાણે પહાડ હોય અને એમનું શરીર સ્ટીલ જેવું મજબૂત હતું. તેમના સોનેરી મુગુટ આકાશને અડતા અને પગલાથી આખી દુનિયા ધ્રુજી ઉઠતી. હવે એમને નામ કોણે આપ્યું? એ હતા પ્રજાપતિ, એટલે કે એમના પિતા કશ્યપ ઋષિ. બ્રહ્મા નહીં, મોટો હિરણ્યકશિપુ ત્રણેય લોક પર રાજ કરતો અને નાનો હિરણ્યાક્ષ હંમેશા યુદ્ધની શોધમાં રહેતો. હિરણ્યાક્ષની લડવાની ભૂખ બહુ જ ભયંકર હતી. તે ગદા લઈને કોઈને પડકારવા ભટકતો હતો. એની તાકાત અને ક્રૂરતા જોઈને તો દેવતાઓ પણ ડરથી છુપાઈ ગયા હતા. જ્યારે લડવા માટે કોઈ ન મળ્યું ત્યારે એણે ગુસ્સામાં ગર્જના કરી અને સીધો સમુદ્રમાં કૂદી પડ્યો. તેણે વર્ષો સુધી સમુદ્રના ઊંડાણમાં ભ્રમણ કર્યું અને છેવટે વરુણદેવના નગરે પહોંચ્યો. ત્યાં જઈને તેણે વરુણદેવને લલકાર્યા. કહ્યું, હે મહાન રાજા, મારી સાથે યુદ્ધ કરો. પણ જ્ઞાની વરુણદેવે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો અને શાંતિથી જવાબ આપ્યો. એમણે કહ્યું, હવે અમારી લડવાની ઉંમર નથી. તને સંતોષ આપી શકે એવો કોઈ યોદ્ધા મને દેખાતો નથી. એક સિવાય જે સૌથી પ્રાચીન છે અને જેના ગુણગાન તારા જેવા નાયકો પણ ગાય છે. વરુણે એ અસુરલા ભવિષ્યની ભવિષ્યવાણી કરી કે એનું મૃત્યુ એ જ મહાન વ્યક્તિના હાથે થશે. એમણે સમજાવ્યું, તે દુષ્ટોનો નાશ કરવા અને સંતોની રક્ષા કરવા માટે અનેક રૂપ ધારણ કરે છે. તો કોણ છે આ પ્રાચીન વ્યક્તિ જે આ અસુરનો અંતિમ શત્રુ બનવાનો હતો?